ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આપણે ગયા વિડીયોમાં આપણે વર્તમાન કાળની વાત કરી હતી અને વર્તમાન કાળના નિયમો બાકી રાખ્યા હતા. આ વિડીયોમાં આપણે એના નિયમોની થોડી ચર્ચા કરશું અને વિગતે અમુક વસ્તુઓ જે છે એને આપણે વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરશું. તો સૌથી પહેલા રૂલ્સની વાત કરતા પહેલા મારે તમને એક વાત જણાવી છે જે આપણા માટે બહુ અગત્યની છે. અંગ્રેજી ભાષામાં પર્સન્સ, તો આપણે એની થોડીક ચર્ચાઓ કરી લઈએ. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. બહુ આપણે એની વિગતે ચર્ચાઓ ક્યારેય જોવા મળી નથી, પણ આજે આપણે એની થોડીક વાત કરીએ. જેમ કે ફર્સ્ટ પર્સનની હું વાત કરું તો જો હું વાક્યમાં મારી વાત કરતો હોઉં, ખુદની વાત કરતો હોઉં, તો એને ફર્સ્ટ પર્સન વાત કહેવાય અથવા તો ફર્સ્ટ પર્સનની વાત કહેવાય. જેમ કે આઈ એ સિંગ્યુલર માટે અને વી એ પ્લુરલ માટે એ રીતના વપરાય. જેમ કે વાક્યમાં હું જો તમારી વાત કરતો હોઉં, કોઈ બીજા વ્યક્તિની વાત કરતો હોઉં, તો એ સેકન્ડ પર્સન કહેવામાં આવે છે. જેમ કે યુ, એક વચનમાં પણ યુ થાય અને બહુવચનમાં પણ યુ થાય. એવી જ રીતના થર્ડ પર્સન કે હું અને તમે વાતચીત કરીએ છીએ કોઈ ત્રીજા વ્યક્તિની અથવા તો અપરિચિત વ્યક્તિની વાત જ્યારે આપણે વાક્યમાં કરતા હોઈએ ત્યારે એને થર્ડ પર્સન કહેવામાં આવે છે. થર્ડ પર્સનમાં કોણ કોણ હોઈ શકે? તો કે હી, શે, ઇટ અને કોઈ પણ નામ એ આપણે થર્ડ પર્સનમાં લઈ શકીએ. તો ફરીવાર પર્સનની વાત કરું, જો હું મારી ખુદની વાત કરતો હોઉં તો ફર્સ્ટ પર્સન, હું તમારી વાત કરતો હોઉં અથવા તમારી સાથે વાત કરતો હોઉં વાક્યમાં, તમારા માટે વાત કરતો હોઉં વાક્યમાં, તો એ સેકન્ડ પર્સન. અને વાક્યની અંદર કોઈ ત્રીજા વ્યક્તિની કોઈ વાત થતી હોય એને થર્ડ પર્સન કહેવામાં આવે છે. ઓકે, આટલું બેઝિક ક્લિયર થયા બાદ હવે આપણે થોડાક નિયમોની અંદર જઈએ કે જો ક્રિયાપદને અંતે ઈ અથવા ડબલ ઈ હોય તો સામાન્ય રીતે વાક્યને એસ પ્રત્યય લાગે. શું કીધું બાળકો? જો ક્રિયાપદને અંતે ઈ અથવા ડબલ ઈ હોય તો સામાન્ય રીતે તેને એસ પ્રત્યય લાગે. ઉદાહરણ સ્વરૂપે રાઈટ, WRITE, સી, SEE, ઘણા બધા શબ્દો છે. પછી યુઝ, તો ભાઈ રાઈટમાં જો અહીંયા છેલ્લે ઈ છે, સી માં અહીંયા ડબલ ઈ છે, તો આપણે એને શું કરવાનું? માત્ર એસ પ્રત્યય લગાડવાનું, એટલે થઈ જશે રાઇટ, સીઝ અને યુઝીસ. બરાબર? આ રીતના એનું આપણે ચેન્જીસ કરી શકીએ. પહેલો નિયમ કયો છે બાળકો? જો ક્રિયાપદને અંતે ઈ અથવા ડબલ ઈ હોય તો તેને એસ પ્રત્યય લાગે. તો અહીંયા મેં તમને એના ઉદાહરણો આપ્યા છે. હવે આગળ થોડીક ચર્ચા કરીએ. નિયમ નંબર 2 ની વાત કરીએ. જો શબ્દ એટલે કે જો ક્રિયાપદને અંતે વાય હોય અને વાય ની પહેલા કોઈ વ્યંજન હોય. કેની પહેલા તો શું સમજવાનું? ક્રિયાપદને અંતે વાય હોય અને વાય ની પહેલા વ્યંજન હોય તો સામાન્ય રીતે IES પ્રત્યય લાગશે. પણ કેવી રીતના? ઈ કહો, ફરીવાર સમજાવું. જો ક્રિયાપદને અંતે વાય હોય ને વાય ની પહેલા વ્યંજન હોય તો વાય ને રિમૂવ કરવાનો, એટલે કે દૂર કરી IES પ્રત્યય લગાડવાનો. જેમ કે એક્ઝામ્પલ સ્વરૂપે હું અહીંયા લખું છું ટ્રાય, TRY, ક્રાય, CRY, ફ્લાય, FLY અને ફ્રાય પણ લખી શકીએ, FRY. આવા બધા શબ્દો મેં અહીંયા લખ્યા છે. હવે આ બધા જ શબ્દમાં તમે જુઓ તો આ વાય છે, વાય ની પહેલા વ્યંજન છે. અહીંયા વાય છે, વાય ની પહેલા વ્યંજન છે. અહીંયા વાય છે, એની પહેલા વ્યંજન છે. અહીંયા પણ એ સેમ ઇઝ. તો શું કરવાનું? વાય ને રિમૂવ કરી દેવાનું. રિમૂવ કરી નાખવાનો મતલબ દૂર કરી, અને એને શું કરવાનું? IES પ્રત્યય લગાડવાનું. એટલે આવું થાય ટ્રાઈસ.
અહીંયા એવું થાય cries, અહીંયા એવું થાય flies, અહીંયા શું થશે fries. તો આવી રીતના આપણો નિયમ નંબર 2, નિયમ નંબર 2 શું કહે છે? જો ક્રિયાપદને અંતે y હોય, y પહેલા વ્યંજન હોય તો ies પ્રત્યય લાગે. એના ઉદાહરણો મેં અહીંયા બોર્ડ ઉપર લખ્યા છે. હવે નિયમ નંબર 3 ની વાત કરી. જો વાક્યને અંતે y તો હોય પણ એની પહેલા જો સ્વર હોય તો શું કરવું? સ્વર હોય તો શું થાય? તો માત્ર s પ્રત્યય લગાડાય અથવા es પ્રત્યય આપણે એને લગાડી શકીએ છીએ. પણ અહીંયા આપણે s પ્રત્યયની વાત કરશું. જેમ કે પ્લે, પ્લે શબ્દ છે, પછી બાય, buy, પછી આપણે આગળ સે શબ્દ છે, પછી પ્રે છે, ઘણા બધા છે. તો તમે અહીંયા જુઓ કે પહેલા y છે, શબ્દના અંતે y છે, એની પહેલા જુઓ સ્વર છે, અહીંયા y જુઓ એની પહેલા જુઓ સ્વર છે, અહીંયા y જુઓ એની પહેલા સ્વર છે. ટૂંકમાં કહું તો સ્વર આપણા કયા છે? 5 છે. a, e, i, o અને u. આ બધા આપણા સ્વર છે. a, e, i, o અને u. જો y ની પહેલા આવા કોઈ પણ સ્વર આવે તો આપણે શું કરવાનું? જેમ બીજા નિયમમાં આપણે જોયું ies પ્રત્યય કરતા હતા. આમાં આપણે ન તો y ને દૂર કરવાનો છે, ન તો ies લગાડવાનો છે. શું કામ? કે આપણા પાસે ઓલરેડી એક સ્વર આપેલો છે. તો આપણે શું કરશું? માત્ર s પ્રત્યય લગાડશું. plays, buys, says, આવી રીતના કરશું. જો ક્રિયાપદને અંતે y હોય, એની પહેલા સ્વર હોય તો આપણે એને આવી રીતે ચેન્જીસ કરી શકીએ. બરાબર? હવે નિયમ નંબર 4. નિયમ નંબર 4 થોડોક બહુ અઘરો છે. જો ક્રિયાપદને અંતે s, ડબલ s, sh, ch, o, x અને ડબલ z હોય તો સામાન્ય રીતે એને આપણે es પ્રત્યય લગાડી અને શબ્દ બનાવશું. શું? વાક્યમાં કે વાક્યના ક્રિયાપદની અંતે s, ડબલ s, sh, ch, o, x કે z કે ડબલ z હોય તો આપણે એને es પ્રત્યય લગાડશું. જેમ કે હું એ લખું છું પાસ, તો શું થઈ જાય? passes. બરાબર? અમારા પાસે શબ્દનું બહુ જાજુ બધું લિસ્ટ છે, તમે જોઈ શકો છો. શબ્દનું જાજુ બધું લિસ્ટ છે, એમાંથી ઘણા બધા શબ્દ અહીં લખું. દાખલા તરીકે મિક્સ, તો mixes. પછી do, તો એને પણ es પ્રત્યય લાગશે, does થઈ જશે. પછી છે go, તો goes થઈ જશે. પછી છે catch, c a t c h, તો catches થઈ જશે. તમે બધામાં જુઓ, અહીં ડબલ x છે, સોરી ડબલ s છે, અહીંયા x છે, અહીંયા o છે, અહીંયા ch છે. આ બધા જ જો ક્રિયાપદને અંતે આપેલા શબ્દો છે તો એને આપણે es પ્રત્યય લગાડશું. આ થઈ ગયા આપણા નિયમો. 4 નિયમો છે. મેં 4 નિયમોની વાત કરી. 4 નિયમો તમને ખાલી એકવાર જણાવી દઉં એટલે આપણા મગજની અંદર આવે, અને શક્ય હોય તો એને નોટ ડાઉન પણ કરી લેજો. કયા 4 નિયમ હતા? તો પહેલા આપણે e અને ડબલ e વાળું જોયું હતું. એને આપણે માત્ર s પ્રત્યય લગાડતા હતા. પછી આપણે y અને y ની પહેલા વ્યંજન વાળો નિયમ જોયો.
એમાં આપણે IES પ્રત્યય લગાડતા હતા. y પહેલા સ્વર છે તો આપણે માત્ર ES પ્રત્યય S પ્રત્યય લગાડવાની વાત કરી હતી. છેલ્લે આપણે S ડબલ S SH CH OX અને ડબલ Z હતા ત્યાં આપણે ES પ્રત્યય લગાડવાની વાત કરી હતી. મતલબ આ ચાર નિયમો છે. કયા ચાર નિયમો છે? એક તો E અને ડબલ E વાળો જેને માત્ર S પ્રત્યય લાગશે. એક Y વાળો નિયમ છે કે Y પહેલા જો વ્યંજન હોય તો IS પ્રત્યય લાગશે. Y પહેલા સ્વર હોય તો S પ્રત્યય લાગશે. અને આવા બધા શબ્દો જો આપ્યા હોય વાક્યને અંતે તો એને ES પ્રત્યય લાગશે. આ આપણા નિયમોની વાત થઈ. નિયમોની વાત કર્યા પછી આપણે એના કી ફેક્ટર્સ ની વાત કરીએ. કી ફેક્ટર મીન્સ ચાવી રૂપ વસ્તુ. શું વાત કરવાની છે? કી ફેક્ટર. કી ફેક્ટર ની અંદર મારે વાત કરવાની છે કે જો હકાર વાક્ય હોય, નકાર વાક્ય હોય અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો મારે શું કરવું? તો હકાર વાક્ય હોય તો મારે તમને સામાન્ય વાત જો ટૂંકમાં કરવી હોય ને તમારે સમજવું હોય તો એક જ વસ્તુ, હકાર વાક્ય જુઓ એટલે V1 હોય. મતલબ ક્રિયાપદનું મૂળ રૂપ હોય. જે મેં તમને આની પહેલાના વિડીયોમાં ઓલા 5 વસ્તુ શીખવાડી હતી. કઈ 5 વસ્તુ શીખવાડી હતી? એક જ જોઈ લઈએ. ટુ ગો આપણે વાત કરી હતી ને આની. ટુ ગો, ગો, વેન્ટ, પછી gone, પછી going. આપણે 5 સ્વરૂપોની વાત કરી હતી, યાદ હોય તો તમને. એમાં મેં કીધું હતું કે ટુ ગો છે એ મૂળરૂપ કહેવાય. પછી ગો છે આમાં તમે ES પ્રત્યય લગાડી દો તો પણ ચાલે, તો આ વર્તમાન સ્વરૂપ કહેવાય. કારણ કે આપણે હમણાં જ નિયમ જોયો હતો કે ક્રિયાપદને અંતે ઓ હોય તો ES પ્રત્યય લાગે. તો આ goes, went છે એ ભૂતકાળનું રૂપ છે. મતલબ આ છે એ વર્તમાન સ્વરૂપ છે, આ છે એ ભૂતકાળ સ્વરૂપ છે, આ છે એ પૂર્ણ કાળનું સ્વરૂપ છે અને આ છે એ ચાલુ કાળનું સ્વરૂપ છે. આ તમારા મગજમાં રહેવું જોઈએ. તો હકાર વાક્ય હોય તો V1 આવે અથવા વર્તમાન સ્વરૂપ આવે. પણ નકાર હોય તો બાળકો, નકાર હોય તો do does સાથે નોટ લાગશે. do does સાથે નોટ. આમાં પણ રહેશે તો ક્રિયાપદનું મૂળ રૂપ. શું કામ રહેશે? કોઈ પ્રત્યય વગરનું રૂપ રહેશે. શું કામ? ઈ તમને એક વખત કહી દઉં. કોઈ ક્રિયાપદનું પ્રત્યય વગરનું રૂપ શું કામ રહેશે ઈ તમને જણાવવા માંગીશ. કારણ કે એની અંદર ઓલરેડી આ જે ડુ છે એ આપણું માની લો કે મૂળ સ્વરૂપ છે. તો આમાં ES પ્રત્યય લગાડું છું તો ES પ્રત્યય લગાડવાથી આ ડઝ બન્યું છે. તો એ પોતે જ વર્તમાન સ્વરૂપ બનાવી નાખે છે. એક વાક્યમાં ડબલ વાર વર્તમાન સ્વરૂપ બતાવવાની જરૂર નથી. એટલે જ્યાં ડુ ડઝ આવે ત્યાં તમારે માત્ર ને માત્ર એ મૂળરૂપ કોઈ પણ ક્રિયાપદમાં પાછળ કોઈ પણ સફિક્સ લગાવ્યા વગર તમારે એને મૂકવાનું છે. અને પ્રશ્નાર્થ વાક્ય આવે તો પણ તો શું કરવાનું? તો કે વાક્યની શરૂઆતમાં ડુ ડઝ લઈ લેવાના અને પછી કર્તા અને કર્મ અને V1 V2 જે કંઈ આપણે મૂકતા હોઈએ, મોટાભાગે વર્તમાન કાળ છે એટલે આપણે V1 મૂકવાના છીએ. તો પ્રશ્નાર્થ વાક્યમાં આવી રીતના આપણે કરી શકીએ. આગળ હમણાં વાક્ય રચનાઓ જોશું એટલે વધારે આપણને ખબર પડતી રહેશે. એક પ્રશ્ન એ થાય કે ડુ ડઝ ક્યાં મૂકવું મારે? તો ડુ ક્યાં મુકાશે? I, we, you અને ધેય સાથે હંમેશા આપણે ડુ મૂકીશું. જ્યારે ડઝ માટે શું કરશું? he, she, it અને નામ હોય ત્યાં આપણે ડઝ મૂકશું. I do not drink. બરાબર? એ રીતના he do not
એમ નો આવે, he does not, ત્યાં એવી રીતના થશે. એટલે આ બધા જ શબ્દ આ કી ફેક્ટર્સ કહેવાય. કી ફેક્ટર્સ મતલબ ચાવી રૂપ, કે તમને ખબર જ હોય કે હકાર વાક્ય આવે એટલે હકાર વાક્યમાં V1 હોય, નકાર વાક્ય હોય તો do does સાથે not આવે, અને પ્રશ્નાર્થ વાક્યમાં પણ do does સાથે શબ્દ અથવા તો વાક્ય બનશે. હવે આપણે થોડાક વાક્યના પ્રકારની વાત કરશું. વાક્યના પ્રકાર મતલબ સ્ટ્રક્ચર ઓફ સેન્ટેન્સ પેટર્ન, કે ભાઈ વાક્ય રચનાઓ કઈ કઈ છે. કારણ કે આપણો પાઠ છે, મતલબ કે પાઠ એટલે આ કાર્ડ છે આપણો પાઠ જ કહેવાય, કે પૂર્ણતાને આરે છે. પૂર્ણતાને આરે છે તો હવે વાક્ય રચના એક જ બાકી રહે અને થોડાક એક્ઝામ્પલ્સ બાકી રહ્યા. તો વાક્ય રચનાઓ, તો વાક્ય રચનાઓ કેટલા પ્રકારની હોય? 3 પ્રકારની હોય. જેમ આપણે હમણાં અગાઉ હજી જોઈને જ આગળ વધ્યા છે, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. પણ એના અંગ્રેજી નામ જાણવા હોય તો affirmative sentence, પછી negative, અને ઇન્ટ્રોગેટિવ. સર તમે એમ કહેશો કે આ તો સમજાવાઈ ગયું, પણ હવે આ તો સમજાઈ ગયું પણ ગુજરાતી નામ શું? એકનું ખબર પડે છે કે નેગેટિવ. નેગેટિવ એટલે ખબર પડી કે નકાર, પણ બાકીના બે તો એફર્મેટિવ મીન્સ હકાર, નેગેટિવ મીન્સ નકાર, અને ઇન્ટ્રોગેટિવ મીન્સ પ્રશ્નાર્થ. આ 3 પ્રકારની તમારે વાક્ય રચના સમજવી પડે. આ 3 પ્રકારની વાક્ય રચના આપણને આવડી જાય એટલે આપણું લગભગ મોટા ભાગનું વાક્યનું કામ પૂરું થઈ જાય અને આ કાળ પણ આપણે પૂર્ણ કરી શકીએ. તો સૌથી પહેલા આપણે શીખશું એફર્મેટિવ સેન્ટેન્સ. એફર્મેટિવ સેન્ટેન્સ એટલે હકાર વાક્ય. તો હકાર વાક્ય સમજવા માટે મારે શું કરવું પડે? તો કે હકાર વાક્ય રચના કઈ છે? તો આપણે એકવાર વાત કરી હતી અગાઉના વિડીયોમાં કે અંગ્રેજી ભાષાના મોટા ભાગના વાક્યો કેવા હશે? SVO, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. દાખલા તરીકે I go to school every day. every day આવું છે વાક્ય, બરાબર મારા પાસે. તો આમાં SVO શું છે? SVO, S મતલબ સબ્જેક્ટ, તો I છે એ આપણું શું છે? સબ્જેક્ટ છે. ગો છે એ શું છે? વર્બ છે. અને ટુ સ્કૂલ છે એ શું છે? આપણું ઓબ્જેક્ટ છે. SVO, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. અંગ્રેજી ભાષાના મોટા ભાગના વાક્યો આ જ રીતે બને છે. અને આ શું છે? આપણા અધર વર્ડ્સ, જેને આપણે શરૂઆતમાં ઓળખ શબ્દ કીધા હતા, એવરી ડે, એવરી મોર્નિંગ, એવરી ડે. આ બધું આપણે જે કંઈ ઓળખ શબ્દની અંદર વાત કરી હતી એમાંના ઓળખ શબ્દ છે. ન આપ્યા હોય તો પણ ચાલે. માની લો કે એવરી ડે ન આપ્યું હોય અને આઈ ગો ટુ સ્કૂલ આમ નામ લખ્યું હોય તો પણ સાચું પડે. શું કામ? કારણ કે જવાની ક્રિયા બતાવે છે અને ગો છે આપણું મૂળ રૂપ છે, એટલે ખબર પડી જાય કે આ કાળ વર્તમાન કાળ છે. એ આપણને સરળતાથી ખબર પડી જાય. પણ ગુજરાતી ભાષામાં આ રીતના નથી લખાતું. ગુજરાતી ભાષામાં ઊંધું થાય છે. ગુજરાતી ભાષામાં શું છે? આવી રીતના થાય. હું નિશાળે જાઉં છું. તો અહીંયા તમે જોજો કે ગુજરાતી ભાષામાં આ છે સબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટ છે અને વર્બ પાછળ આવી ગયું. અંગ્રેજી ભાષાની અંદર જે આવતું હતું આ રીતના SVO, ગુજરાતી ભાષામાં આવતું SOV. ખેર આ બધી વસ્તુ તો આગળ આપણે જેમ જેમ જતા જશું એમ એને શીખવાની જ છે. પણ અત્યારે પૂરતું આપણે પહેલા એફર્મેટિવ સેન્ટેન્સ શું છે એ જોઈ લઈએ. એફર્મેટિવ સેન્ટેન્સ બનાવવા માટે સૌથી પહેલા જોશે કર્તા, મતલબ આપણા સબ્જેક્ટને જોશે.
સબ્જેક્ટ ભાઈ એટલે શું, કરતા ભાઈ એટલે શું, જે ક્રિયાનો કરનાર હોય એને કરતા કહેવાય. ફરીવાર રિપીટ કરું, ક્રિયાના કરનારને કરતા કહેવાય, ઇંગ્લિશમાં એને સબ્જેક્ટ કહેવાય. પ્લસ આપણે શું જોશે અહીંયા, ક્રિયાપદનું મૂળ રૂપ જોશે અથવા કયું રૂપ જોશે, વર્તમાન સ્વરૂપ જોશે, કારણ કે આપણો કાળ વર્તમાન કાળ છે એટલા માટે. અને સાથે શું જોશે, કર્મ. કર્મ એટલે શું કે જે કર્તા દ્વારા થતી ક્રિયાની અસર જેના પર થાય છે એ અસર થનાર વસ્તુ. ફરીવાર રિપીટ કરું, કર્તાની મેં વાત કરી હતી કે ક્રિયાના કરનારને કર્તા કહેવાય, પણ કર્મ એટલે શું કે જે કર્તા દ્વારા થતી ક્રિયા છે એની અસર જેના પર થાય વસ્તુ પર. દાખલા તરીકે આઈ રાઇટ અ લેટર, આઈ રાઇટ અ લેટર. આઈ છે એ શું છે, સબ્જેક્ટ છે. લખી દઈએ બોર્ડ ઉપર, ચલો ટ્રાય કરીએ આપણે. આઈ WRITE રાઇટ અ લેટર. આઈ રાઇટ અ લેટર. આવું કહું તો આ આપણું સબ્જેક્ટ છે. વર્બ એ ક્રિયા છે અને લેટર ઓબ્જેક્ટ છે. લખવાની ક્રિયા કેના ઉપર થાય છે, લેટર ઉપર થાય છે. તો લેટર આપણું શું છે, ઓબ્જેક્ટ છે. તમને એટલી ખબર પડતી હોવી જોઈએ કે કર્તા દ્વારા જે કંઈ ક્રિયાની અસર જે વસ્તુ ઉપર થાય ને એ અસર થતી વસ્તુને કર્મ કહેવાય. તો આપણા પાસે અહીંયા કર્તા, ક્રિયાપદ અને કર્મ છે. આપણું વર્તમાન કાળનું હકાર વાક્ય બન્યું. કયું, આઈ રાઇટ અ લેટર. બીજું લખવું હોય તો પણ હું લખી શકું, આઈ ગો ટુ સ્કૂલ. આ આપણું વાક્ય થઈ ગયું. હવે મારે વાત કરવાની છે નકાર વાક્ય રચનાની. બાળકો સાથે સાથે લખતા પણ જજો. નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે મારે શું કરવું પડશે, કર્તા તો હશે જ એની જગ્યાએ કર્તા વત્તા do does પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ. તો હવે તમારા માટે આ બંને શબ્દ પણ અજાણ નથી, કર્તા અને કર્મ, કારણ કે મેં ઓલરેડી વાત એની કરી દીધી છે. તો ભાઈ હવે શું કરશું કે ભાઈ જે મેં તમને હમણાં બે વાક્ય સમજાવ્યા હતા, કયા બે વાક્ય, એક આઈ રાઇટ અ લેટર અને એક આઈ ગો ટુ સ્કૂલ, એને આપણે નકાર વાક્યમાં ફેરવવું હોય તો આમ ફેરવી શકીએ. આઈ ડુ નોટ, મેં વાત કરી હતી આમાં હું ડસ લખી શકીશ નહીં. શું કામ, કારણ કે મેં વાત કરી હતી આઈ વી યુ ધે સાથે જ હંમેશા ડુ લાગશે અને હી સી ઇટ ને નામ સાથે ડઝ લાગશે. આઈ ડુ નોટ રાઇટ અ લેટર. અને બીજું વાક્ય, આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ. આ થઈ ગયું આપણું નકાર વાક્ય. નકાર વાક્ય બનાવવા માટે શું જોશે, સબ્જેક્ટ, ડુ ડઝ, V1 અને કર્મ અથવા ઓબ્જેક્ટ. આ આપણે નેગેટિવ વાક્ય બનાવવા માટે જોશે. લખતા જજો અને ન ખબર પડે તો પાછું કમેન્ટ બોક્સ પર કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. હવે આવશે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં બાળકો 2-3 પ્રકાર પડે. એક તો સાદા વાક્યનું કેવી રીતના પ્રશ્નાર્થ કરવું, એક WH માં હુંનું કેવી રીતના ઇન્ટ્રોગેટિવ કરવું, અને એક કે WH તો છે પણ હું નથી. દાખલા તરીકે વોટ, વેન, વેર આ બધા છે, તો એનું મારે એનું મારે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતના બનાવવું એ માટે. તો સૌથી પહેલા આપણે નોર્મલ સેન્ટેન્સ પેટર્ન જોઈ લઈએ. નોર્મલ સેન્ટેન્સ પેટર્ન આ છે, આ ડુ ડઝ વત્તા સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ કર્મ
પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન આ આપણી સામાન્ય એ પ્રશ્નાર્થ વાક્ય રચના છે. દાખલા તરીકે ડુ આઈ, આપણે ફેરવી નાખીએ. આપણે હવે ત્રીજા પુરુષથી બનાવીએ તો ખબર પડે. હી રાઇટ્સ અ લેટર. હી રાઇટ્સ અ લેટર. એનું મારે કરવું હોય તો ડઝ હી રાઇટ. Does he write a letter? જો તમે મને હમણાં કહેશો કે સાહેબ અહીંયા તો es પ્રત્યય ન લાગે, તો મેં તમને વાત કરી હતી કે does ઓલરેડી વર્તમાન સ્વરૂપ બતાવે છે, તો મારે બીજી વાર વાક્યમાં વર્તમાન સ્વરૂપ બતાવવાની જરૂર નથી. એટલે જો મેં does કર્યું છે તો મારે અહીંયા મૂળ રૂપ જ વાપરવું પડે. તો આ થઈ ગયું આપણું નોર્મલ સેન્ટેન્સ પેટર્ન. લખતા જજો ખાસ. હવે આવશે હું વાળી સેન્ટેન્સ પેટર્ન. હવે આપણે બસ આ કાર્ડ પૂર્ણ કરવાના આરા ઉપર છીએ. હવે આવશે હું વાળી, તો એમાં આવશે હુ પ્લસ, જો બાળકો હું છે કેના માટે સ્ટેન્ડ કરે છે? ફોર સબ્જેક્ટ. તો આ વાક્યમાં આપણા પાસે કર્તા નહીં હોય, તો શું આવશે? હુ પ્લસ ક્રિયાપદનું. હવે આપણા પાસે હું નથી તો આપણે કંઈક તો કરવું ને ભાઈ. તો આપણે શું કરશું? ક્રિયાપદનું કેવું રૂપ મૂકશું? V1 તો હશે જ, પણ એની સાથે પ્રત્યય લાગશે. કયા ત્રણ પ્રત્યય ખબર છે? આપણે નિયમની વાત કરતા ત્યારે ત્રણ નિયમોની વાત કરી હતી. કાં તો S પ્રત્યય લાગે, કાં તો ES પ્રત્યય લાગે, કાં તો IES પ્રત્યય લાગે. તો અહીં આપણું ક્રિયાપદનું કેવું રૂપ હોવું જોઈએ? કાં તો S વાળું, કાં તો ES વાળું, કાં તો IES વાળું પ્રત્યય હોવું જોઈએ. પ્લસ હવે આપણે વાત કરવાની થશે કર્મની, અને પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર? Who does writes a letter? Who ચાલે કે ન ચાલે? કે નહીં ચાલે? હું સાથે does હાલે જ નહીં. કેમ? તો વાક્ય રચનામાં તો લખ્યું જ નથી. તો જો આ મિસ્ટેક કરીને આવી મિસ્ટેક આપણે વાક્યોમાં કરશું. શું કામ યાદ આવ્યું? શું કામ યાદ આવ્યું? તો કે આપણે વાત કરતા હતા ને કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો હજી આપણા મગજમાં પહેલી જ વાક્ય રચના ચાલે છે, ડુ ડઝ વાળી. યાદ રાખજો, હું જ્યાં ક્યાંય પણ આવે ત્યાં ડુ ડઝ કોઈ પણનો ઉપયોગ ન થાય. એટલે આવશે who writes. Who writes a letter? કોણ પત્ર લખે છે? ખબર નથી. બરાબર? એટલા માટે મારે આવી રીતના વાક્ય રચના બનાવવી પડશે. એટલે જ્યાં who આવે ત્યાં તમારે અહીંયા આવી રીતના વાક્ય બનાવવાનું થશે. હવે છેલ્લી વાક્ય રચના ઇન્ટ્રોગેટિવની આવશે, પછી આપણો આ કાર્ડ પૂરો. WH શબ્દ પ્લસ ડુડસ આમાં આવશે, કારણ કે આમાં આપણા પાસે સબ્જેક્ટ છે, તો સબ્જેક્ટ જ્યાં ક્યાંય પણ હોય ત્યાં ડુડસ લગાડી શકાય. બરાબર? પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું V1 પ્લસ કર્મ. પણ બાળકો એક વસ્તુ ભૂલવાની નહીં, જે અગાઉ પણ મેં કદાચ ભૂલ કરી છે. કઈ? ઈ જાણી જોઈને થયેલી ભૂલ છે, તમને બતાવવા માટે કે પ્રશ્નાર્થ ચિહ્નની તો મેં ક્યાંય વાત જ નથી કરી. પ્રશ્નાર્થ ચિહ્ન લગાડવાનું ક્યાંય ભૂલવું નહીં જો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો. બરાબર? તો હવે આપણે આપણા જે આપેલું વાક્ય હતું એનાથી જ શરૂઆત કરીએ. What does he write? What આ WH શબ્દ છે. What does he write? તે શું લખે છે? તો કે પત્ર. જવાબ મળવો જોઈએ. વોટ કરો એટલે જવાબ મળવો જોઈએ. વોટ શેના માટે હોય? શું પ્રશ્ન પૂછવા માટે વોટ હોય. તે શું લખે છે? તો કે પત્ર. જવાબ મળે એટલે આપણું વાક્ય સાચું. બરાબર? બીજું, આમાં સમયની કોઈ વાત નથી આપી.
બરાબર. નકર એમ કે he writes a letter every day, આવું વાક્ય લખું છું, જરા ધ્યાનથી જોજો. આવું વાક્ય લખું છું, he writes a letter every day. બરાબર. આવું લખ્યું હોય, મારે આનું પ્રશ્નાર્થ કરવું છે અને ઈ પણ WH થી, જો મારે સમયને દૂર કરવો છે તો હું એમ લખી શકું when. આ when સમય ઇન્ડિકેટ કરે એટલે એનો મતલબ થાય ક્યારે. when does he writes, હવે writes નો આવે, write આવે. when does he write a letter, તે ક્યારે પત્ર લખે છે તો કે every day. every day. બરાબર. બરાબર. એ આપણું સમયનું દરરોજ સમય કાર્ય ક્યારે થાય છે એ બતાવવા માટે આપણે when નો ઉપયોગ કરીએ છીએ. અને છેલ્લું છે which. આપણો WH શબ્દમાં which. તો આ તો પર્ટિક્યુલર થઈ ગયું, આના માટે આપણે વાક્ય બદલાવી નાખીએ which માટે, તો આપણે વધારે મગજમાં બેસશે કે he read, reads, reads an English newspaper. તે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચે છે. તો આનું મારે હવે પ્રશ્નાર્થ કરવું છે, અને પ્રશ્નાર્થ which મતલબ કયું. તો અહીંયા ભાઈ કયું છાપું વાંચે છે? ઇંગ્લિશ ન્યૂઝપેપર. તો આપણે આનું પ્રશ્નાર્થ કરવું હોય તો આવું થાય which newspaper does he read? does he read? આ which થી બનતું વાક્ય છે. તો આઈ હોપ કે તમને આ કાર્ડ થોડો ઘણો સમજાણો હશે. શું કામ એનું કારણ કહો, અને ન સમજાય તો કમેન્ટ બોક્સ પર કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આપણે એક વખત કાર્ડનું ક્વિક રિવિઝન ખાલી લીધું, એ જરાક પાછું જોઈ લઈએ. શું છે કે આપણે સૌથી પહેલા કાર્ડની વ્યાખ્યા જોઈ, વર્તમાન કાર્ડ શું છે એ છે એની વાત કરી હતી. પછી એમાં આપણે એના નિયમોની વાત કરી હમણાં આ વિડીયોમાં, કે ના 4 નિયમો હોય. E ડબલ E વાળો, પછી એક Y ના પહેલા વ્યંજન વાળો, Y પહેલા સ્વર વાળો, અને SH, CH ને A, એ 4 નિયમોની વાત કરી. પછી 4 પેટર્ન, આમ તો 3 જ પેટર્નની વાત કરી, એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. અને ઇન્ટ્રોગેટિવ ની અંદર આપણે 3 પ્રકારો જોયા. એક સાદી રીતના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કેમ થાય એ જોયું, અને એક કે WH માં who થી અને WH શબ્દોથી કેવી રીતના પ્રશ્ન વાક્ય બને એની આપણે આમાં ચર્ચા કરી. આઈ હોપ તમને આ વિડીયો સમજાણો હશે. અને જો આમાં કંઈ પણ ભૂલ કે તમને ન સમજાય એવું લાગે તો તમે મને કમેન્ટ જરૂર કરજો. ઓકે.